વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વ્યાપક ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને પગલે ત્રાહિમામ પુકારી ઉઠેલા નગરજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને પરિણામે ગટર અને વરસાદી પાણીના નિકાલની અહીંયા કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા પોલીસ લાઇનના પરિવારોએ એકઠા થઈને જેપી પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ મચાવ્યો હતો. પોલીસ લાઇનમાં ખુલ્લી ગટરો અને ઉભરાતા ગંદા પાણીને કારણે ભયંકર દુર્ગંધ મારી રહી છે. સ્થાનિકોને ડર છે કે જો સત્વરે આ ગંદકીના સામ્રાજ્યનો નિકાલ નહીં આવે તો નાના બાળકો સહિતના રહીશોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળશે. પોલીસ સ્ટેશનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા સ્થાનિકોએ આક્રોશ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે જો વસાહતમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે. સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી કોન્ટ્રાક્ટરની બેદરકારીનું કાયમી નિવારણ લાવવામાં આવે અને તેમને આ નર્ક સમાન સ્થિતિમાંથી તાત્કાલિક મુક્તિ અપાવવામાં આવે. બા કેટલા ટાઈમથી આ વસ્તુ છે? ગટરનું પાણી છે? કેટલી વખત રજૂઆત કરી? શું કહેશો તંત્ર વિશે? જે રીતના ગટરનું પાણી ઉભરાય છે, કોઈ જાતની કાર્યવાહી નહીં થઈ, તંત્રને શું કહેવા માંગશો? કોઈ આવતું નહીં. શું કરો? કેટલા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે? 2-3 મહિનાથી ઉભરાય છે. જેને લઈને અમે 3 મહિનાથી રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નહીં. અહીંયા કેટલા એમ તો 5 વર્ષથી જ સમસ્યા હતી, પણ હમણાં 1-2 મહિના પછી સાફ સફાઈ થઈ, પણ પાછું એવું ને એવું જ થઈ ગયું બધું. ને સફાઈ કામદાર અહીંયા છે જ નથી, લાઇટો પણ નથી. આની રજૂઆત કેટલી વખત કરી? એમ તો લેખિતમાં પણ કરી છે, પછી વિડીયો પણ મોકલ્યા હતા. બધી કોને રજૂઆત કરી છે લેખિતમાં? લેખિતમાં તો બધાએ જ કરી છે. એટલે કયા સાહેબને, કોઈ અધિકારીને રજૂઆત કરી છે? ના, આ જેપી પોલીસ સ્ટેશનમાં. અને આ હવે તમારી માંગણી શું છે? બસ એટલે જ કે આ ગટરોનું કંઈક નિદાન થાય ને આ કંઈક બધું સાફ સફાઈ થાય. આ તો અમે અમારા પૈસાથી બધું કરાવીએ છીએ. જે રીતનું ગંદકીનું સામ્રાજ્ય છે, છોકરાઓ બીમાર પડે તેનો જવાબદાર વ્યક્તિ કોણ? એ જ ને, અધિકારી ને. બીજું કોણ હોય જિમ્મેદાર? અહીંયા ગટરનું પાણી અહીંયા ઠેઠ જાય છે તો પણ કોઈ જોતું નથી, અને અમે અમારા પૈસાથી બધું કરાવીએ છીએ. ખાસા ટાઈમથી બહુ જ ગંદકી છે. અમે અમારા જાતે પૈસા ઉઘરાવીને બધું સાફ કરાવીએ છીએ. એટલે અમારી એક માંગ છે કે એક સફાઈ કામ આવે, વ્યવસ્થિત સફાઈ કરે. પાણી બધું અમે જાતે જ છોડીએ છીએ. પાછળ બી કેટલા ટાઈમથી ગટરો બી બહુ ઉભરાય છે, ગંદકી છે, ને આ પાઇપલાઇન બી એટલું પાણી જાય છે, કોઈ જોવા જ નથી તૈયાર. કેટલા સમયથી? ખાસ આ પેલું બોરી ખોરાયું ને ત્યાંનું પાણી બહાર જાય છે. મોટર ચાલુ કરીએ છીએ ને તો આ લાઈનમાં 2-3 દિવસથી પાણીની એટલી બધી સમસ્યા થઈ ગઈ છે. આજે 2-3 મહિનાથી પાણી ગટર એટલી બધી ઉભરાય છે, કચરા વ્યવસ્થા કોઈ સાફ સફાઈ કરવા વાળું આવતું નથી. નાના છોકરાઓ રમે છે અને લાઇટો બાઇટો કશું જ આવતું જ નથી. અને કોઈ બી દેખવા કે કોઈ સારા માણસ આવે તો એટલી ગંદકી હોય છે. અને કારણ કે એટલા બધા નાના છોકરાઓ છે, મચ્છર એટલા બધા આવે છે, અને નાના છોકરાઓના લીધે અને કોઈ જ સાફ સફાઈ કરવા વાળું આવતું જ નથી. અહીંયા જગ્યા છે ને આ જેપી પોલીસ લાઈન છે, અને અહીંયા છે ને ખાસા ટાઈમથી ગટરોની એટલી સમસ્યા વધી ગઈ છે, ઉભરાય છે એટલું બધું પાણી. અને કારણ કે નાના છોકરાના લીધે જ અમે ગટરની સાફ સફાઈ રાખીએ એવી વિનંતી કરીએ છીએ. અને મચ્છર બહુ જ છે. રજૂઆત કેટલી વખત કરી? આની રજૂઆત 1 થી 2 વખત તો સાહેબશ્રીને બોલાયા હતા, પહેલા પણ બોલાયા હતા. થોડો ટાઈમ સુધી સારું રહે છે, પછી જેવું હોય છે એવું જ થઈ જાય છે. હવે શું માંગ છે તમારી? હવે અમારી માંગ એવી છે કે અમારી ગટરો સાફ કરાવો. વરસાદનું પાણી આવે છે, નાના છોકરાઓ છે, અને મચ્છર અને લાઇટોનું કમ્પ્લીટ કરાવી આપો અમને.